અચ્છા, એમ કહો મિસ્ટર અલુવાલિયા, આજના શું સમાચાર છે? બહુ ખરાબ રોહન, બહુ ખરાબ, એકદમ ખરાબ. આપણા પ્લેનેટ પર ઘણું બધું ઈ વેસ્ટ છે રોહન. જો 2018 સુધી 50 મિલિયન ટન સુધીનું ઈ વેસ્ટ, અને ઇન્ડિયા શી આપણે ઈ વેસ્ટ પેદા કરનાર ટોપ 5 દેશોમાં સામેલ છીએ. અને તકલીફ તો એ છે કે માત્ર 20% ઈ વેસ્ટ જ રિસાયકલ થાય છે. પણ આ બધું થયું કેવી રીતે? ત્યાં જુઓ રોહન, એસીઝ, ફ્રિજીસ, વોશિંગ મશીન્સ, લેપટોપ્સ, ફોન્સ, ટીવીઝ, ચાર્જર્સ, બેટરીઝ, ભલે આપણી જિંદગી બહુ સરળ બનાવે છે, પણ અફસોસ આ બધા પર્યાવરણ અને આપણને નુકસાન પહોંચાડી શકે છે. એમાંથી લીક થનાર માટી, પાણી અને હવામાં ભળનાર કેમિકલ્સ અને પાર્ટિકલ્સ આપણા માટે હાનિકારક છે. આના નિવારણનો ઉપાય આપણે શોધવો જ પડશે. શું? પણ હું તો એક આઉલ છું અને તું નાનો છોકરો. આપણને આના માટે હીરો જોઈએ, ના કોઈ સુપર હીરો. આપણે પણ સુપર હીરો બની શકીએ જો આપણે ઈ વેસ્ટને ઠેકાણે પાડવાનો યોગ્ય રસ્તો અપનાવીએ. મારી સાથે ચાલ. પોતાના અપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રોનિક્સ ન જોઈતા હોય ત્યારે કેટલાક લોકો એને એમ જ ફેંકી દે છે. એના કરતા સારું છે કે આપણે એમને દાન કરી દઈએ અથવા કોઈ જરૂરતમંદને આપી દઈએ. અથવા તો તમે તમારા જૂના અપ્લાયન્સીસ અને ગેજેટ્સને ઓનલાઈન વેચી શકો છો કે પછી તેના બદલે એક્સચેન્જમાં નવું ખરીદી શકો છો, એવી દુકાનમાંથી જે જવાબદારીપૂર્વક એને રિસાયકલ કરે છે. અને યાદ રાખો, એવા ગેજેટ્સ ખરીદો જે પર્યાવરણ માટે ઓછા હાનિકારક હોય. મેં ક્યાંક વાંચ્યું હતું, આપણે આપણા અપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રોનિક્સને રિસાયકલ કરી શકીએ. આ રીતે આના કેટલાય પાર્ટ્સ જેમ કે કિંમતી મેટલ્સ, પ્લાસ્ટિકને કાઢીને રિસાયકલ કરીને ભવિષ્યમાં ફરી વાપરી શકીએ છીએ. જેમ કે આશરે 29 કિલોના આ વોશિંગ મશીનમાંથી આપણને 12 કિલો પ્લાસ્ટિક અને મેટલ મળી શકે છે. જોયું કેટલી બધી બચત કરી શકીએ છીએ, કેટલા બધા પૈસા, મહેનત અને મટીરિયલની બચત. ઓહ, તેઓ મને બુદ્ધિશાળી ગણે છે, પણ અસલી બુદ્ધિશાળી તો તું છે રોહન. જોયું તે? પર્યાવરણ માટે સારા અપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રોનિક્સ ખરીદવા પછી એમનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરો અને તેમને સાવચેતીપૂર્વક ઠેકાણે પાડી તમે પ્લેનેટને પણ બચાવી શકો છો. અને જો તમારી પાસે કોઈ ઠેકાણે પાડવા લાયક અપ્લાયન્સીસ હોય તો ઈ વેસ્ટમાં લઈ જવા માટે કૃપા કરી 1800-209-5511 પર ગોદરેજ અપ્લાયન્સીસનો સંપર્ક કરો. બાય બાય. આવો આપણે ભેગા મળીને આપણા ઈ વેસ્ટનો ખ્યાલ રાખીએ, સ્વચ્છ અને હરિયાળા ભારત માટે. અને તમારા મિત્રો અને પરિવારને મોકલો જેથી તેઓ પણ કરી શકે યોગ્ય શરૂઆત. બગાડને જાણો, બગાડ ન કરો. ગોદરેજ અપ્લાયન્સીસની પહેલ.